टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્લેન ક્રેશમાં ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી અને પ્લેન ક્રેશ દરમિયાન એક સારી કામગીરી, જ્યાં દુર્ઘટના બાદ 700 થી 1000 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું। 1.25 લાખ લીટર ઈંધણથી ભયંકર આગ લાગી। 1.25 લાખ લીટર ઈંધણ હતું। ધગધગતી આગમાં સૌપ્રથમ પહોંચ્યું હતું ફાયર વિભાગ। પોલીસ કમિશનરે ફાયર વિભાગને જાણ કરી હતી અને ઘટના સ્થળે પહોંચતાની સાથે મૃતદેહોના ઢગલા જોયા। ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો। 91 થી વધારે ગાડીઓ અને 400 કર્મચારીઓ સાથે ફાયર વિભાગે કાર્યવાહી કરી। 35 થી વધુ ફાયરના અધિકારીઓએ મોરચો સંભાળ્યો હતો। 1.25 લાખ લીટર જ્યાં ઈંધણ હતું। ફાયર બ્રિગેડને બ્રિગેડ કોલ આપવામાં આવેલો હતો। બ્રિગેડ કોલનો અર્થ એ થાય છે કે ઈસ્ટ અને પશ્ચિમ, ઈસ્ટ અને વેસ્ટના તમામ ફાયર સ્ટેશન, ફાયર ઓફિસર સાથે, ફાયર ફાઇટર સાથે, પોતાના વ્હીકલ્સ અને ઇક્વિપમેન્ટની સાથે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી જાય છે અને ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન કરે છે। એટલે આપણે 1919 ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર્સ અને ફાયર ફાઇટર્સ વ્હીકલ સાથે ત્યાં પહોંચેલા હતા।